હલો. હલો. અમનભાઈ, બોલો. કિશોરભાઈ વાઘેલા બોલો. ક્યાં છો? ભાઈ વાઘેલા. હા, આણંદપુર વાળા. બોલો ને. હવે અમે આજ 2 દિવસ ને 2 રાત ગઈ. અમે જનાના સિવિલ હોસ્પિટલે છીએ. હા. અને મારા ઘરવાળીને કોથળીનું ઓપરેશન આવે છે અને આ લોકો મારા દીકરા કોઈ જવાબ દેતા નથી. એટલે ક્યાં જનાના સિવિલમાં એડમિટ? હા, જનાના 2 દિવસથી સિવિલ એડમિટમાં છે. હવે આમાં કોઈ ડોક્ટર તો કાલે 24 કલાકથી તો કોઈ ડોક્ટર આવતા નથી. ક્યારે દાખલ ક્યારે થયા? પરમ દિવસે 4 વાગે બપોરે. હા, તો અત્યારે ક્યાં છે? કાંઈ નહીં, બિચારી ખાટલા પીડી રોવે. ડોક્ટરે શું કીધું? ડોક્ટર આ નર્સ હારે જ વાત થઈ છે. ડોક્ટર હારે તો પછી આપણે જવાને તો ઉપર જવા નથી દેતા. હા. જેન્ટ્સને, લેડીઝને જવા દે છે તો લેડીઝને ખબર નથી પડતી, તો ત્યાં નર્સ હોય છે, નર્સને જવાબ દઈ દે છે. નર્સ એમ કહી દે ભાઈ હજી ડોક્ટર આવશે કાલ તો આખો દિવસ આવશે કોઈ ન આવ્યું. 24 કલાક વહી ગઈ. હા. હા, અને તકલીફ વધતી જાય તો પછી આ 48 કલાકથી અમે એડમિટ છીએ તો કાંઈ થાય નહીં તો પછી આ પેશન્ટ પૂરું થઈ જાય પછી આ લોકો જવાબદારી લે છે. અત્યારે તમે ત્યાં સિવિલે છો ને જનાને? હા હા. હાલો આવું હો, અમે 10-15 મિનિટ. હા તો આવો. અત્યારે કીધું છે નર્સ ઇન્જેક્શન દઈને વહી ગઈ. આવે છે 10. હેલો. નમસ્કાર સર. નમસ્તે, બોલો બોલો. ચક્રવાત ન્યૂઝમાંથી બોલું છું. હા હા બોલો. સર આપણે જનાનામાં એક પેશન્ટ એડમિટ છે શુક્રવારે. ગીતાબેન કિશોરભાઈ વાઘેલા. ઓકે. બેનને કંઈક કોથળીની તકલીફ છે. હા હા. ગર્ભાશયની. એને કંઈક પ્રાઇવેટમાં રિપોર્ટ કરાવ્યા તો એવું કીધું સોનોગ્રાફીમાં કે તાત્કાલિક આનું ઓપરેશન કરાવવાનું છે. બરાબર? બરાબર. હા હા હા. હવે શુક્રવારે અહીંયા જનાનામાં એડમિટ થયા છે 11માં મારે. 9માં મારે. હા હા. હવે આયા સોનોગ્રાફી કર્યું તો કે એવી કઈ તકલીફ છે નહીં. હવે બેનની તબિયત નાજુક થતી જાય છે. અત્યારે બેનને બહુ સખત પેટમાં દુખાવો છે. એટલે અત્યારે હું બેનને ત્યાં મળ્યો. એટલે બેનની હાલત બહુ અતિ ઓલી ખરાબ છે. એટલે ત્યાં સ્ટાફને હું મળ્યો તો સ્ટાફે એવું કીધું કે સોમવારે આની સારવાર ને સોનોગ્રાફી ફરીથી થાય ને એવું મને કીધું. હવે સાહેબ પેશન્ટને કોઈ ઓલું થાય એ પેલા એની સારવાર અત્યારે ચાલુ કરાવી દો તો પેશન્ટને કાંઈક રાહત થાય એવું છે. આપ ઓફિસમાં છો તો તમને રૂબરૂ મોડું ફાઇલ લઈને. ઓફિસમાં નથી પણ હું જોડાઈ દઉં. મને છે ને એમના કેસનો ફોટો મોકલો ને આ નંબર ઉપર. હા, ફોટો મોકલું તમને અત્યારે. હા, કેસનો ફોટો મોકલો એટલે હું જે તે ડોક્ટરને કેવડાવી દઉં અને એક માણસ મોકલી દઉં એટલે જે કાંઈ ઇસ્યુ હશે ને સોલ્વ કરાવી. હા, અત્યારે તાત્કાલિક એને સારવારની જરૂર છે સાહેબ. હા હા હા, ચોક્કસ કરાવી દઉં. ઓકે ઓકે સાહેબ. હા. કેટલા દિવસથી બેન એડમિટ છો તમે? અને શુક્રવારના થશે. શું નામ તમારું? ગીતાબેન વાઘેલા. ગીતાબેન કયું ગામ તમારું? આણંદ. શુક્રવારથી દાખલ છો. હા, શું થાય છે તમને? કોથળીની તકલીફ થઈ ગઈ છે. કિશોરભાઈ વાલજીભાઈ વાઘેલા. મારું ગામ છે આણંદપુર વાડલા, ચોટીલા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. અમે અત્યારે જનાના હોસ્પિટલ રાજકોટ છીએ. અમે આણંદપુર ના વતની છીએ. મારી ઘરવાળીની તબિયત ખરાબ છે એટલે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન આવે છે. આજુબાજુના અમારા વતનના જેમ કે રાજકોટ, ઓગરા ત્યાં અમે ગયા, ત્યાં સોનોગ્રાફી કરાવ્યું તો એ કે તાત્કાલિક ઓપરેશન આવે છે. અમારી પાસે પૈસા ન હોવાના કારણે અમે આજથી 3 મહિના પહેલાં પણ અમે અહીંયા જનાના સિવિલ હોસ્પિટલે આવેલા હતા કે ભાઈ અમારી પાસે પૈસા નથી એટલે અમે આ ઓપરેશન જનાનમાં કરાવી નાખ્યું. જનાનાવાળાએ હોસ્પિટલથી અમને દવાના ટીકડા આપી અને મોકલાવી દીધા. પાછા અત્યારે ગિરિરાજમાં અને વચવાણીમાં ચોટીલા અમે સોનોગ્રાફી કરાવી તો કે અડધી કલાક થઈ તો અડધી કલાક ન કરો, આવું અમને નિવેદન આપતા કે તમે રાજકોટ જતા રહ્યો. અમે શુક્રવારે રાજકોટ અહીંયા જનાના સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. સિવિલ હોસ્પિટલ દાખલ થઈ એ લોકો એમ કહે છે કે સોનોગ્રાફી કરી કાંઈ આવતું નથી. બરાબર, તો અમારી ઘરવાળીને સતત દુખાવા સાથે હાલત ગંભીર છે. આ લોકો એમ કહે છે કે કાંઈ નથી એવું છે.
આવેલા અમનભાઈ આરએમઓને ફોન કરી જાણ કરતા કે આની તાત્કાલિક સારવાર કરો. પછી હું ને મારા પત્ની બે જ છે, તો કહે છે કે મેરેજવાળા હાલે, અનમેરેજ ન ચાલે. તો મેરેજવાળા મારે ક્યાંથી લેવા? મારી છોકરી અત્યારે 12 સાયન્સ ભણે છે, તો એ છોકરી ન ચાલે. આ લોકોને આવા આક્ષેપ કેમ કરે છે? લોકોને હેરાન કરે છે. શું કરવાનું? અમનભાઈ તમે આવ્યા, ખૂબ ખૂબ ધન્યવાદ.